એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર। આજે તારીખ 7/7/2024 રોજ અષાઢી બીજ નિમિત્તે થરાદ શહેરમાં 147મી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળવામાં આવી હતી। આ ભવ્ય રથયાત્રામાં ડીજે અને બેન્ડ બાજાના તાલે માઈ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને જેમાં માઈ ભક્તોએ તલવારો અને લાકડીઓ દ્વારા પટ્ટાઓ પણ ખેલવામાં આવ્યા હતા અને ભગવાન જગન્નાથની રથયાત્રાનું થરાદ કાજીવાસ ખાતે સમસ્ત થરાદ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને જેમાં રથમાં પધારેલ મહેમાનોની બેઠક વ્યવસ્થા થરાદ કાજીવાસ ખાતે કાજીઓની કોઠડી ખાતે રાખવામાં આવી હતી અને જેમાં ભાઈચારાની એકતા જળવાઈ રહે તેવું થરાદ શહેરમાં એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું। જેમાં સમસ્ત થરાદ મુસ્લિમ બિરાદરો દ્વારા કાજીવાસ ખાતે ઠંડા પીણાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક સમાજ દ્વારા અલગ અલગ જગ્યાએ ઠંડા પીણાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં ભગવાનની પ્રસાદી નિમિત્તે કાકડી અને મગનું વિતરણ કરવામાં આવ્યું હતું અને જેમાં ભવ્ય રથયાત્રામાં પોલીસના જવાનો ઉપસ્થિત રહીને આ રથયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરીને ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી હતી અને જેમાં આ ભવ્ય રથયાત્રા રામજી મંદિરથી લઈ મોટા મહાવીર દેરાસર કાજીવાસ જૂની જંગ બજાર અને લક્ષ્મી માતાના મંદિર પાસે થઈને મેઇન બજાર હનુમાન ગોરાઈથી આ ભવ્ય રથયાત્રા રામજી મંદિરે પરત ફરી હતી। રિપોર્ટર જાક્ષી ગુજરાત ન્યૂઝની સાથે કયુભાઈ ચૌહાણ, થરાદ લાખણી, બ્યુરો ચીફ, બનાસકાંઠા।